We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું નીડ ઓફ એસસીઆર કમ્યુટેશન. બરાબર, તો પહેલાં તો એસસીઆરનું કમ્યુટેશન શું છે એ આપણે સમજીએ. કમ્યુટેશન વર્ડને આપણે આમ જોવા જઈએ, કમ્યુટેશન, તો જ્યારે પાવર ઇલેક્ટ્રોનિકની વાત કરવામાં આવે છે તો ઇલેક્ટ્રિક એન્જિનિયરની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં કમ્યુટેશન એટલે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. કમ્યુટેશન એટલે શું? ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. ટુ ચેન્જ અ પાથ ઓફ કરંટ. એનો મતલબ કે જ્યારે કરંટ એક ડાયરેક્શનમાંથી પસાર થાય છે, હવે આપણે એનો પાથ ચેન્જ કરીએ તો એને કમ્યુટેશન કહેવાય. આપણે એને એવી રીતે સમજીએ કે આપણે 2 સિરીઝ છે, 2 લાઇટની સિરીઝ રાખેલી છે અને બંને સિરીઝો લાઇટની એકબીજાને પેરેલલ રાખેલી છે. એટલે કરંટ પહેલા એક સિરીઝમાં એ સિરીઝમાં આવે છે, એટલે એ સિરીઝના લેમ્પ છે એ ચાલુ થાય છે, ત્યાર પછી બી સિરીઝના લેમ્પ ચાલુ થાય છે. તો અહીંયા જે પાવર આવતો હશે એમાં શું રાખેલું હશે તો કે પહેલા છે એ સિરીઝમાં જશે, પછી અહીંયાથી કરંટનો પાથ ચેન્જ થશે, આ એમાંથી પાથ ચેન્જ થઈ અને બીમાં જશે. તો આપણે એ માટે શું કર્યું કહેવાય? કમ્યુટેશન. જે એ સિરીઝમાં કરંટ જતો હતો એમાં આપણે એનું કમ્યુટેશન કર્યું કહેવાય અને એને બી સિરીઝમાં લઈ ગયા. તો આ બેઝિક ફંડામેન્ટલ છે કમ્યુટેશનનો, કે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. હવે એને પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જ્યારે જોઈએ કે એ પાથમાં હકીકતથી થયું શું, તો કે લાઇટ છે એ ઓફ થઈ, એટલે કે ત્યાં જે એસસીઆર રાખેલો હશે એના કંટ્રોલ કરવા માટે એ એસસીઆર ઓફ થયો હશે. એટલા માટે એ કમ્યુટેશનને ટર્ન ઓફ પણ કહેવાય. બરાબર, કમ્યુટેશનને શું કહેવાય? ટર્ન ઓફ. સમજાણું? કારણ કે એનું મેઇન મતલબ કમ્યુટેશન એટલે શું કે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ. પણ પ્રેક્ટિકલી દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે શું કરીએ છીએ? પર્ટિક્યુલર એસસીઆર ને ઓફ કરીએ છીએ. એટલા માટે એને ટર્ન ઓફ કહેવાય છે. બરાબર, પણ હકીકતથી કમ્યુટેશન એટલે ટુ ચેન્જ, એટલે તમે ટેકનિકલી જોશો કોઈ પણ પ્રોસેસમાં તો એ તમને જોવા મળશે કે જે તે જગ્યાએ કરંટનો પાથ ચેન્જ થાય છે. એટલા માટે કરંટ છે એસસીઆરને આપણે એનું કમ્યુટેશન અથવા તો ટર્ન ઓફ કહીએ છીએ. બરાબર, તો હવે નીડ ઓફ કમ્યુટેશન એટલે કે એસસીઆરના કમ્યુટેશનની જરૂરિયાત શું છે? તો જરૂરિયાત એવી છે કે જ્યારે એસી સપ્લાયનો યુઝ થતો હોય તો એસી સપ્લાય આપણને ખ્યાલ છે અલ્ટરનેટિવ કરંટ આ રીતના પોઝિટિવ નેગેટિવ આવતો હોય છે. બરાબર, તો જ્યારે અલ્ટરનેટિવ કરંટ હોય છે એસી કરંટ, તો ત્યારે જ્યારે પોઝિટિવ સાયકલ આવે છે અને આપણે ગેટને સિગ્નલ આપીએ છીએ એસસીઆરમાં. સપોઝ આ આપણો એસસીઆર છે, એનોડ, આ કેથોડ અને આ ગેટ. હવે આ એસસીઆર માં આપણે જ્યારે એસી સિગ્નલમાં એસી સપ્લાય માટે યુઝ કરીએ છીએ ત્યારે શું થાય છે? જ્યારે પોઝિટિવ સાયકલ આવે છે ત્યારે આપણે ગેટને સિગ્નલ આપીએ છીએ. બરાબર, પછી પાછું નેગેટિવ સાયકલ આવે છે, પછી પાછું પોઝિટિવ આવે છે. તો પોઝિટિવ જ્યારે આવે છે ત્યારે પાછું આપણે ગેટને સિગ્નલ આપીએ છીએ. એટલે આ રીતે એસસીઆર છે એ એસી સપ્લાયમાં ઓન ઓફ થયા કરે છે. જ્યારે આપણે જરૂર નથી હોતી ત્યારે ગેટ સિગ્નલ આપતા નથી, કારણ કે જ્યારે પોઝિટિવ સાયકલ આવે છે અને ગેટ આપીએ છીએ ત્યારે એસસીઆર ઓન થાય છે અને પાછું નેગેટિવ સાયકલ એટલે વોલ્ટેજ પાછા 0 થઈ જાય છે અને 0 થી પાછા નેગેટિવ થાય છે. એટલે 0 થઈ જાય છે ત્યારે એસસીઆર ઓફ થઈ જાય છે. આ વાત થઈ એસી સપ્લાયની. બરાબર, હવે જ્યારે ડીસી સપ્લાયની વાત કરવામાં આવે તો ડીસીમાં આપણને ખબર છે કે આ રીતના
ડાયરેક્ટ કરંટ આપવામાં આવે છે. તો જ્યારે આપણે ડીસી સપ્લાય આને આપીએ છીએ અને પોઝિટિવ સાયકલ દરમિયાન તો શું થાય છે કે જ્યારે ગેટ આપણે આપીએ છીએ ગેટ સિગ્નલ ડીસીના પોઝિટિવ સાયકલ દરમિયાન તો ડીસીમાં ડાયરેક્ટ કરંટમાં નેગેટિવ સાયકલ આવતું નથી, કન્ટિન્યુઅસ ડાયરેક્ટ કરંટ જ હોય છે. તો એ દરમિયાન જ્યારે આપણે ગેટ આપીએ છીએ તો શું થાય છે કે એસસીઆર ઓન તો થઈ જાય છે, પણ પછી જો ગેટને આપણે રિમૂવ કરી લઈએ તો પણ એસસીઆર ઓન જ રહે છે. તો હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું કરવું? બરાબર, એટલા માટે આપણને એસસીઆર ની જરૂરિયાત હોય છે, નીડ ઓફ કમ્યુટેશન ઓફ એસસીઆર. બરાબર, કેના માટે? તો કે ડીસી સપ્લાય માટે. આપણે સ્પષ્ટ કહી શકીએ કે જ્યારે ડીસી થી આપણે એસસીઆર ને ઓપરેટ કરતા હોઈએ તો એ કન્ડિશનની અંદર આપણને એસસીઆર માં કંટ્રોલ કરવા માટે કમ્યુટેશનની જરૂરિયાત રહે છે. બરાબર, એટલે હવે આપણને સમજાશે કે કમ્યુટેશન શું છે. બરાબર, કે જ્યારે ઇન્વર્ટરની વાત કરવામાં આવે છે કે જ્યારે ડીસી માંથી એસી નું કન્વર્ઝન થતું હોય છે તો આવી બધી સર્કિટમાં કે જ્યાં સોર્સ છે એ ડીસી છે તો એ જગ્યાએ આપણે એસસીઆર ના વોલ્ટેજને ઓછા કરવા છે તો એ તો શક્ય નથી. તો આપણે શું કરવું પડશે કે ડીસી કન્ડિશનમાં આપણે એના કરંટ ઉપર કામ કરવું પડશે, એનો કરંટ છે એ ઘટાડવો પડશે. એટલે કે એનો જે એનોડ કરંટ છે એ એનોડ કરંટ રિડ્યુસ કરવો પડશે અને એ કરંટ છે એ હોલ્ડિંગ વેલ્યુ એ આવશે. બરાબર, આપણે સિમ્પલ કેરેક્ટરિસ્ટિક જોઈએ એસસીઆર ની. વીઆઈ કેરેક્ટરિસ્ટિક માં આપણને સ્પષ્ટ દેખાય છે. સપોઝ આ એસસીઆર ની આ કરંટ આઈ, આ વી. બરાબર, તો આ વીઆઈ કેરેક્ટરિસ્ટિક માં આપણને ખ્યાલ પડશે કે જ્યારે આ છે એ શું છે તો કે હોલ્ડિંગ કરંટ IH અને આ શું છે લેચિંગ કરંટ. હોલ્ડિંગ કરંટ એટલે એવી વેલ્યુ કે જ્યાંથી જો કરંટની વેલ્યુ ઘટે તો એસસીઆર છે એ ઓન થવા માટે પાછી ગેટ સિગ્નલની જરૂરિયાત રહે. બરાબર, એટલે કે આ સિમ્બોલને આપણે વાત કરીએ, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. તો હવે જ્યારે કરંટની વેલ્યુ હોલ્ડિંગ એ હોય છે તો હોલ્ડિંગ વેલ્યુ કરતાં જો કરંટની વેલ્યુ ઓછી થાય તો એને ઓન કરવા માટે ગેટ સિગ્નલની જરૂરિયાત રહે છે. લેચિંગ કરંટ એટલે એવો કરંટ કે લેચિંગ કરંટથી જો કરંટની વેલ્યુ ઘટે તો એ આપણે ગેટ સિગ્નલ આપીએ નહીં, બરાબર, તો પણ એસસીઆર ઓન રહે છે. એટલે લેચિંગ વેલ્યુ પછી હોલ્ડિંગથી લેચિંગમાં આપણે ગેટ સિગ્નલની જરૂરિયાત રહે છે, પણ લેચિંગની કિંમત પછી એ કરંટની વેલ્યુ એવી થઈ જાય છે કે જ્યાં ગેટ સિગ્નલ ના આપો તો એસસીઆર ઓનનું ઓન જ રહે છે. તો એ પરિસ્થિતિમાં આપણે એસસીઆર નો કરંટ છે એ હોલ્ડિંગ અને લેચિંગ વેલ્યુથી ઘટાડવો પડે જેથી આપણે એને ઓફ કરી શકીએ. કે લેચિંગ વેલ્યુથી ઘટી જાય અને હોલ્ડિંગ આવી જાય પછી આપણે ગેટ સિગ્નલ રિમૂવ કરી દઈએ તો એનું કરંટની વેલ્યુ છે એ પાછી ઘટી જાય અને આપણે એને એસસીઆર ને કમ્યુટેટ કરી શકીએ. કમ્યુટેશનની જરૂરિયાત આપણે ડીસીમાં એટલા માટે છે કે આપણે જે તે જગ્યાએ જ્યારે એસસીઆર ને ઓફ કરવાનું હોય છે તો એ કન્ડિશનમાં આપણે કરંટને કંટ્રોલ કરી અને ઓફ કરી શકીએ. બરાબર, તો હવે આપણે જોઈએ કે એની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક કઈ રીતના છે, એસસીઆર ને ઓફ કઈ રીતે કરવામાં આવે છે. તો એસસીઆર ને ઓફ કરવા માટે આપણે એક એવું વસ્તુ સમજવી પડે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે અમુક સમયે આપણા જીવનમાં એવી વસ્તુઓ આવતી હોય છે કે જે આપણને એવું લાગતું હોય છે કે આ મારા માટે નેગેટિવ છે અથવા તો મને ડિસ્ટર્બ કરે છે. બરાબર, પણ હકીકતથી એ આપણા માટે ડેવલપિંગ ફેઝ હોય છે. ઘણી વખત આપણા માટે એવી કોઈ ઘટના આપણા જીવનમાં બની જાય છે તો એ એકદમ નેગેટિવ હોય છે, પણ એ સમય દરમિયાન આપણે આપણું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. બરાબર, તો અહીંયા એ જ એક્ઝામ્પલ એસસીઆર ઉપર લાગુ પડે છે કે જ્યારે એસસીઆર ને ઓફ કરવામાં આવે છે તો એને એક સમય એવો આવે છે કે એને ઓફ કરી દઈએ છીએ, એટલે કે આ એસસીઆર ને આપણે ઓફ કરી દીધો એના કરંટની વેલ્યુ ઘટાડીને. બરાબર, એટલે કે એનું આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોઈએ તો કંઈક આ રીતનું છે. આ પી લેયર, આ એન, આ પી અને આ એન, એનોડ, આ કેથોડ અને આ છે
ગેટ, આ જંક્શન J1, જંક્શન J2, જંક્શન J3, બરાબર. તો આ વેલ્યુ એ આપણને ખ્યાલ છે કે હવે આપણે SCR ને ઓફ કરીએ છીએ, તો ઓફ કર્યા પછી જો આપણે એને પાછો સીધો ચાલુ કરશું એટલે કે એનો ગેટ કરંટ જે છે એ આપણે આ કરંટ એનો ઘટે છે, બરાબર. એનોડ કરંટ ઘટી અને 0 થઈ જાય છે. 0 થઈ ગયા પછી એના આપણે સીધો ઓન કરીએ છીએ. એનોડ કરંટ એટલે કે એનો જે SCR માંથી કરંટ પાસ થાય છે એને થાઇરિસ્ટર કરંટ કહ્યો. તો એ એનોડ કરંટ છે એ 0 થઈ જાય છે અને પછી આપણે સીધો એને ઓન કરીએ છીએ SCR ને. તો કેવું થાય છે કે બીજી વખત જ્યારે આપણે એને ઓન કરશું ત્યારે ગેટ સિગ્નલની જરૂરિયાત રહેશે નહીં, બરાબર. આવું કેમ? આપણે એક વખત SCR ને ઓન કર્યું, ગેટ સિગ્નલ આપ્યા, SCR ઓન થઈ ગયું, પછી આપણે એને ઓફ કરીએ અને ઓફમાં કરંટ જેવો 0 થાય એવું પાછું આપણે એને ઓન કરીએ, તો આપણે ગેટની જરૂરિયાત રહેશે નહીં. એવું શા માટે? તો એ સમજવા માટે આપણે એનું સ્ટ્રક્ચર જોવું પડશે, બરાબર. કે જ્યારે આપણે SCR ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં હોય છે ત્યારે જંક્શન J1 અને J2 અને J3 આ 3 જંક્શન છે. તો J1 ની બે કેરેક્ટરિસ્ટિક છે. એક કે ફોરવર્ડ બાયસ રિજિયનમાં એ કન્ડક્ટ કરશે, જંક્શન J1 અને J3, અને રિવર્સમાં એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક હશે રિવર્સ બાયસ કન્ડિશનમાં, કે જ્યારે આપણે આને નેગેટિવ આપીએ છીએ અને આને પોઝિટિવ આપીએ છીએ તો ત્યારે જંક્શન J1 છે એ રિવર્સ બાયસ થઈ જાય છે. તો એની આ જે J1 ની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક કહેવાય, J1 અને J3 ની, અને ત્યારે J2 છે એ ફોરવર્ડ બાયસ થઈ જાય છે, બરાબર. તો જ્યારે ફોરવર્ડ કન્ડિશનમાં હોય છે એટલે કે એનોડ ફોરવર્ડ હોય છે ત્યારે J1 ને J3 ફોરવર્ડ હોય અને J2 રિવર્સ હોય, અને જ્યારે રિવર્સ બાયસ કન્ડિશનમાં હોય ત્યારે જંક્શન J1 રિવર્સ બાયસ હોય. તો આ એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક છે J1 અને J3 ની. તો એ રિવર્સ બ્લોકિંગ જે કેરેક્ટરિસ્ટિક છે, જ્યારે રિવર્સ કરંટ આવે ત્યારે એને બ્લોક કરવાની જે એની કેપેસિટી છે એ ડેવલપ થવી જરૂરી છે. અને એ થાય છે શું? જ્યારે કન્ડક્શન થાય છે, SCR ઓન થાય છે, તો ત્યારે એમાં એક ચેનલ બની જાય છે, અને જે જંક્શન આપણે બનાવેલા હોય છે જંક્શન J1, J2 અને J3, કે જેમાં PN સ્ટ્રક્ચર કરી અને આપણે એ રીતે ડિઝાઇન કરેલું હોય કે આપણા જે કંટ્રોલ છે એ આપણા હાથમાં રહીએ, ગેટ કરંટના હાથમાં, કે જે એને ઓપરેટિંગ આપણે એનું સ્વિચ તરીકે કરી શકીએ. તો એના માટે અહીંયા આપણે એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક છે એ ડેવલપ કરવી પડે. એટલે કે SCR ને થોડાક સમય સુધી આપણે એને ઓફ રહેવા દેવો પડે. જેવો થોડાક સમય માટે આપણે એને ઓફ રહેવા દેશું, હવે ઓફ દરમિયાન આપણે શું કરવું પડશે? એને રિવર્સ વોલ્ટેજ આપવા પડશે, બરાબર. કે જે આપણે શરૂઆતમાં વાત થઈ કે અમુક પરિસ્થિતિ આપણને એવું લાગતું હોય કે આપણા માટે નેગેટિવ હોય છે અથવા તો આપણને ડિસ્ટર્બ કરતી હોય છે રૂટીન લાઈફને, પણ હકીકતથી એ જે છે એ આપણું ડેવલપમેન્ટ હોય છે. તો આ ડેવલપમેન્ટ દરમિયાન આપણામાં શું થાય છે? તો કે આપણાની અંદરની જે હિડન એનર્જી છે એ ડેવલપ થાય છે. તો SCRમાં પણ એવું જ થાય છે કે SCR એક તો ઓફ થઈ જાય છે, અને ઓફ થયા પછી જ્યારે એને રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે જે એની રિવર્સ કેરેક્ટરિસ્ટિક છે એ ડેવલપ થાય છે, કે જે રિવર્સ વોલ્ટેજ સામે લડવાની જંક્શન J1 અને J3 ની જે ક્ષમતા છે એ ક્ષમતા છે એ પાછી ડેવલપ થાય છે, બરાબર. તો આ રીતે એનું સાચું ડેવલપમેન્ટ છે એના રિવર્સ વોલ્ટેજ દરમિયાન થશે. તો હવે આપણે એને સમજી શકીએ કે રિવર્સ કેરેક્ટરિસ્ટિક અથવા તો ઓફ ગાળાનું મહત્વ શું છે. ઓફ ગાળાનું મહત્વ ખાલી એટલું નથી કે ટર્ન ઓફ થઈને SCR બંધ રહે, બરાબર નહીં. એ SCR જ્યારે ઓફ રહે છે ત્યારે એને રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે, અને પાછી જે એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક છે એ પાછી ડેવલપ કરવામાં આવે છે, અને જેથી પાછું જ્યારે આપણે SCR ને યુઝ કરીએ અથવા તો ટ્રિગર કરીએ તો ત્યારે એના જે કેરેક્ટરિસ્ટિક હતી એમાં બહુ કાંઈ ફેરફાર થતો નથી અને એઝ ઇટ ઇઝ રહે છે. તો હવે આપણે એને વેવફોર્મથી સમજીએ કે જેમાં x એક્સિસ ઉપર ટાઈમ અને y એક્સિસ ઉપર એનોડ કરંટ આપેલો છે. તો હવે આપણે મેઇન તો એનોડ કરંટ એટલે કે આ કરંટ IA, તો એનોડ કરંટને ઘટાડીએ છીએ એ વાત બરાબર છે કે SCR ને ઓફ કરવા માટે આપણે આ જે કરંટ છે એને ઘટાડવો પડશે અને એની વેલ્યુ હોલ્ડિંગ કરતા ઓછી કરશું એટલે SCR ઓફ થઈ જશે, એગ્રી, બરાબર. એટલે આપણે અહીંયા જે વેલ્યુ ઘટાડીએ છીએ અહીંયા 0 થઈ જાય છે.
એટલે આપણને એ ખ્યાલ પડી ગયો કે T1 સમયે શું થઈ જશે તો કે SCR ઓફ થઈ જશે કમ્પ્લીટલી, બરાબર. હવે શું થાય છે તો કે T1 ગાળામાં એનો હજી કરંટ ઘટે અને નેગેટિવમાં જાય છે. આ ઝીરો લાઈન છે, તો અહીંયાથી કરંટ ઘટે અને નેગેટિવમાં જાય છે. અને T2 સમય એટલે કે આ સમય, હવે T2 સમયે શું થાય છે તો કે હવે SCR માં રિવર્સ વોલ્ટેજ સ્ટાર્ટ થાય છે, બરાબર, ડેવલપ થવાનું ચાલુ થાય છે. એટલે અહીંયા આપણે એનો ગ્રાફને અહીંયા સમજીએ તો આ વોલ્ટેજ છે, આ ગ્રાફ કેનો છે તો કે ટાઈમ વર્સિસ એનોડ વોલ્ટેજ VAK એનોડ કેથોડ વોલ્ટેજ. તો આ વોલ્ટેજ ક્યારે ડેવલપ થાય છે? રિવર્સ, જો આ ફોરવર્ડ રિજિયન છે, આ રિવર્સ રિજિયન છે, બરાબર. એટલે ફોરવર્ડ રિજિયનમાં એમનો વોલ્ટેજ -0 ની આસપાસ જ્યારે ઓન હોય છે, એ આપણને ખ્યાલ છે કે જ્યારે SCR ઓન થાય છે આ કેરેક્ટરિસ્ટિકમાં એના વોલ્ટેજ ઓલમોસ્ટ 0 ની આસપાસ 0 પોઈન્ટ સમથિંગ હોય છે, કારણ કે વોલ્ટેજ સીધા રિડ્યુસ થઈ જાય છે. અહીંથી અહીંયા લગીને SCR ઓફ હોય છે, અહીંથી અહીંયા સુધી જેવો ઓન થાય છે એવા એના વોલ્ટેજ સીધા 0 થઈ જાય છે અને કરંટ વધે છે. એટલે અહીંયા આપણને એ પણ જોવા મળે છે કે આ વોલ્ટેજ છે એ ઘટેલા હોય છે. અને હવે જ્યારે ઓફ થાય છે ત્યારથી T1 થી T2 પોઈન્ટે પહોંચે છે, એટલે એટલા સમયગાળા દરમિયાન T2 સમયે SCR માં નેગેટિવ વોલ્ટેજ, રિવર્સ વોલ્ટેજ છે ડેવલપ થવાનું ચાલુ થાય છે, બરાબર. એટલે અહીંયાથી આ વોલ્ટેજ ઘટે છે અને એની સામે કરંટની વેલ્યુ જે છે એ નેગેટિવ થતી રહે છે. હવે T2 થી T3 નો જે સમયગાળો છે એ સમયગાળામાં શું થાય છે તો કે હવે એને નેગેટિવ વોલ્ટેજ મળવા માંડ્યા. પેલા SCR ને આપણે ઓફ કરી દીધું અને હવે એને નેગેટિવ વોલ્ટેજ મળવા માંડ્યા. એટલે નેગેટિવ વોલ્ટેજ મળશે એટલે શું થશે તો કે એ રિવર્સ બાયસ મોડમાં આવશે. એટલે રિવર્સ બાયસ મોડ એટલે કે આ મોડ, આ એનો રિવર્સ બાયસ મોડ છે કે જેમાં આપણને એની કેરેક્ટરિસ્ટિક જોવા મળે કે એમાં રિવર્સ બાયસ મોડમાં SCR કેવો હોવો જોઈએ તો કે રિવર્સ બાયસ મોડમાં એનું જંક્શન J1 છે એ J1 ની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. એટલે કે રિવર્સ વોલ્ટેજને J1 અને J3 બ્લોક કરી શકવા જોઈએ અને J2 છે એ ફોરવર્ડ વોલ્ટેજને બ્લોક કરી શકવું જોઈએ, બરાબર. તો આપણને એ અહીંયા જોવા મળે છે કે T3 સમયે શું છે કે હજી એ વસ્તુ ડેવલપ થઈ નથી. આપણે આખી પ્રોસેસ પૂરી થવા દીધી T2 થી T3 ગાળા દરમિયાન, અને T3 આપણને એવું લાગે છે કે હવે SCR છે કમ્પ્લીટલી યુઝ કરી શકાય છે. જ્યારે T3 એ માપવામાં આવે છે તો ત્યારે એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક હજી ડેવલપ થઈ નથી. એના પરિણામ શું આવશે? જો એને આપણે T3 સમયે સીધો SCR ને ઓન કરશું તો શું થશે? તો આપણે ગેટ સિગ્નલ નહીં આપવું પડે. આ જે ગેટ સિગ્નલ છે એ આપણે આપવું પડશે અને એનોડ કેથોડ વોલ્ટેજ સીધા આપશું એટલે SCR ઓન થઈ જશે. એનો મતલબ કે ગેટ સિગ્નલ જે છે ડેપ્લેશન લેયર જંક્શન J2 નું એ ક્યાંકનું ક્યાંક ડેમેજ થઈ ગયું અથવા તો આને આ પ્રોસેસ ચાલુ રહી તો એ જંક્શન J2 છે એનું અસ્તિત્વ રહેશે ને એ ડાયરેક્ટ થઈ જશે. તો આવું ના થાય અને બીજી વાર પણ જો આપણે ટ્રિગર કરી અને SCR ઓન થાય એવું આપણે કરવું હોય તો આપણે શું કરવું પડશે તો કે એની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક છે એ આપણે ડેવલપ કરવી પડશે. તો જંક્શન ટાઈમ T3 એ હજી પણ J1 અને J3 છે એ રિવર્સ વોલ્ટેજ બ્લોક કરી શકતા નથી અને જંક્શન J2 છે એ ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરી શકતું નથી, બરાબર. કે આ રિવર્સ બાયસ મોડની જે કેરેક્ટરિસ્ટિક છે એ ડેવલપ થઈ નથી. તો ફોરવર્ડ બાયસ મોડની કેરેક્ટરિસ્ટિક ડેવલપ થઈ ગઈ છે, રિવર્સ બાયસ મોડની નથી થઈ, બરાબર. તો આપણે એને કઈ રીતે એક્સપ્લેન કરીએ છીએ તો કે જો એને રિવર્સ રિકવરી ટાઈમ કીધો છે, આને શું કીધું છે? રિવર્સ રિકવરી ટાઈમ. એટલે કે SCR જે છે એ રિવર્સ બાયસમાં એને લઈ જાય છે અને રિકવરી જે થાય છે એને ટાઈમ કીધો છે. હવેનો જે ટાઈમ છે કે T3 ગાળા દરમિયાન T3 થી T4 નો જે સમયગાળો છે એ સમયગાળામાં શું થાય છે તો કે આમાં ટ્રેપ્ડ ચાર્જ રહેલા હોય છે. જે જંક્શન J2 માં આ જંક્શન J2 માં જે ટ્રેપ્ડ ચાર્જ હોય, ટ્રેપ્ડ ચાર્જ એટલે કે એવા ચાર્જ કે જે જંક્શનના ડેપ્લેશન લેયર માટે જવાબદાર છે, બરાબર. તો આ ચાર્જનું રીકમ્બિનેશન છે એ ખૂબ જ જરૂરી છે, બરાબર. તો T3 થી T4 ગાળા દરમિયાન ટ્રેપ્ડ ચાર્જનું રીકમ્બિનેશન થાય છે
અને ટ્રેપ્ડ ચાર્જ જે એ છે એ રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે જંક્શન J1 અને J3 ની રિવર્સ બ્લોકિંગ કેરેક્ટરિસ્ટિક છે તો એ આપણને T3 થી T4 ના સમયગાળા દરમિયાન મળે છે. તો આ રીતે આને ગેટ રિકવરી ટાઈમ કીધો છે. ગેટ રિકવરી ટાઈમ એટલે કે આટલો ગાળો જે છે એને ગેટ રિકવરી ટાઈમ કીધો છે. એટલે કે જ્યારે SCR T3 થી T4 ના ગાળામાં એને ટાઈમ આપવામાં આવે છે તો પછી આપણે એને ગેટ સિગ્નલ આપી અને SCR ને ઓન કરી શકીએ છીએ. એટલે કે જે ગેટ સિગ્નલ આપવાની એક્સેપ્ટ કરવાની જે એનું કેરેક્ટરિસ્ટિક છે એ ડેવલપ ક્યાં થાય છે? T3 થી T4 ગાળા દરમિયાન. એટલે એને ગેટ રિકવરી ટાઈમ કીધો છે. બરાબર. અને T1 થી T3 ને રિવર્સ રિકવરી ટાઈમ કીધો છે કારણ કે રિવર્સ બાયસ આ ફોરવર્ડ કન્ડિશન છે, આ રિવર્સ કન્ડિશન છે. એટલે જેની રિકવરી થાય છે એ રિવર્સ રિકવરી ટાઈમ તરીકે કન્સિડર કરવામાં આવી રહી છે કારણ કે એ સમયગાળા દરમિયાન એની રિકવરી થાય છે. તો હવે આપણે ડાયરેક્ટ T ઓફ મેળવવું હોય, આ T ઓફ, તો એ આપણને કઈ રીતના મળશે? તો કે રિવર્સ રિકવરી ટાઈમ પ્લસ ગેટ રિકવરી ટાઈમ. બરાબર. એ આપણને T ઓફ આપશે, SCR નું T ઓફ. હવે આપણે જોઈએ કે TQ શું છે. આ T ઓફ ની વેલ્યુ છે એ 10 થી, આ T ઓફ કેટલું હશે? તો કે 10 માઇક્રોસેકન્ડ થી લઈ અને 100 માઇક્રોસેકન્ડ સુધી. એટલે ખૂબ જ નાનો સમય કહેવાય. 10 માઇક્રોસેકન્ડ થી 100 માઇક્રોસેકન્ડ સુધી આપણે SCR ને ઓફ રાખવું પડે છે. અને એ ગાળા દરમિયાન એમાં T3 થી T4 અને T2 થી T4 દરમિયાન એને રિવર્સ વોલ્ટેજ પણ આપવામાં આવે છે. એટલે કે રિવર્સ બાયસ કન્ડિશનમાં એ આવી જાય છે. તો હવે જો અહીંયા જ્યારે T2 છે રિવર્સ બાયસ મોડમાં આવશે એના વોલ્ટેજ ઘટી અને આપણને ત્યારથી જે પછી વધવાનો રેશિયો ચાલુ થાય છે T3 થી ધીમે ધીમે, અને T4 પછી વોલ્ટેજ વધી જાય છે અને dV/dt પ્રમાણે વધે છે. તો હવે આપણે T ઓફ અને TQ જોવાનું છે કે TQ શું છે. T ઓફ છે એ પર્ટિક્યુલરલી ડિવાઇસનો ટર્ન ઓફ ટાઈમ છે અને TQ છે એ સર્કિટનો ટર્ન ઓફ ટાઈમ છે. બરાબર. આ બંનેમાં ડિફરન્સ છે. એટલે કે સર્કિટનો જે ટર્ન ઓફ ટાઈમ છે એ હંમેશા ડિવાઇસના ટર્ન ઓફ ટાઈમથી વધારે હોવો જોઈએ. હવે આની અંદર આ TQ શું છે? તો કે TQ એટલે કે ટર્ન ઓફ ગાળો અને ત્યાર પછીનો જે ડિવાઇસની અંદર બીજા લેયરો છે તો એ લેયરમાં પણ રિકમ્બિનેશન થાય અને જે ડેવલપ થાય એને TQ કીધું છે. તો એ આખા જે સર્કિટ છે એનો ટર્ન ઓફ ટાઈમ TQ આપેલો છે. તો TQ જો T ઓફ થી વધારે ના હોય, ધારો કે TQ ની વેલ્યુ T ઓફ થી ઓછી છે, તો શું થશે કે SCR છે એ અનડિઝાયરેબલી ઓન ઓફ થઈ શકશે, એમાં કોઈ કંટ્રોલ રહેશે નહીં. પર્ટિક્યુલર SCR નો જો ટર્ન ઓફ ટાઈમ છે એ TQ કરતા વધી જશે તો શું થશે કે SCR ને ઓફ કરશો એની પહેલા જે પાછો બીજા SCR ને ઓન કરશો તો એ અનડિઝાયરેબલી ઓન થઈ જશે કારણ કે એને પ્રોપર ઓફ ટાઈમ મળ્યો નથી. બરાબર. એટલે TQ છે એ હંમેશા T ઓફ કરતા વધારે જ હોવું જોઈએ. બરાબર. તો આ થયું પર્ટિક્યુલરલી SCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક. એટલે કે SCR ને આપણે ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક નું કન્ક્લુઝન જોઈએ તો એનું જે રિવર્સ અને ફોરવર્ડ કન્ડિશન છે એને પાછું એચીવ કરવાની વાત છે કે ટર્ન ઓફ ઇઝ રિક્વાયર્ડ ટુ એચીવ અ ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કેપેસિટી. બરાબર. એટલે કન્ક્લુઝન એવું થાય કે SCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક એટલે કે એના જે ફોરવર્ડ વોલ્ટેજને બ્લોક કરવાની જે એની કેપેસિટી છે એ ડેવલપ કરવાનો ટાઈમ. બરાબર. એટલે એ ડેવલપ કરવાનો જે ટાઈમ છે એને એનું ટર્ન ઓફ ટાઈમ કીધો છે. ટર્ન ઓફ ટાઈમ એટલે કે SCR ના ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરવા માટે જે જરૂરી ટાઈમ છે એને એનો ટર્ન ઓફ ટાઈમ કીધો છે. બરાબર. તો આ રીતે SCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક એ ખૂબ જ ઉપયોગી છે અને સમજવા માટે આપણને અહીંયા આપણે ડિટેલમાં સમજાવેલું છે અને એમાં મેઇન ફંક્શન છે ટ્રેપ્ડ ચાર્જનું કે જે T3 થી T4 ગાળા દરમિયાન આપણે એનું રિકમ્બિનેશન થવા દઈએ છીએ. બરાબર. ખૂબ ખૂબ આભાર.